નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 52 નથી મોહમ્મદ માંકડની ટૂંકી વાર્તા છે. આપણે ફરીથી એકવાર લાસ્ટ લાઈન જોઈ લઈએ. પણ બાને એથી કદાચ માઠું લાગે. બા વિધવા હતી, સ્થિતિ નબળી હતી. બાને માઠું લગાડવાની હિંમત એ વખતે ચાલતી નહોતી. બાકી પછી તો એના પછીના પ્રસંગો છે, ખરેખર વિચાર પ્રેરક પ્રસંગો છે. નાના હતા ત્યારે વિચારતા કે બાને કદાચ ખોટું લાગે તો, માઠું લાગે તો, દુઃખ થાય તો, પીડા થાય તો, અને એટલા માટે બાને ખોટું લાગે, માઠું લાગે એવી વાતો કહેતા ડર લાગતો, સંકોચ થતો. પણ એના પછી તો એ એટલી બધી પ્રવૃત્તિઓ કરી, એટલી બધી માઠું લાગે એવી પ્રવૃત્તિઓ કરી. કઈ પ્રવૃત્તિઓ, કેવી રીતે બાને માઠું લાગે એવું કર્યું એ આગળ વધીએ તો પેજ નંબર 53. એમ તો બા મોટાને તેડતી અને એને ચાલવાનું કહેતી, ત્યારે એને કાંઈનું કાંઈ થઈ જતું. બંને ભાઈઓ લગભગ સરખા હતા. બા ક્યારેક એને તેડતી તો ક્યારેક મોટાને તેડતી, પણ મોટાને તેડતી એ એને ગમતું નહોતું. કંચન માસી પણ ક્યારેક બાને કહેતા, પાર્વતી બોન, આ નાનાને તેડો છો એ તો જાણે ઠીક, પણ આ મોટા ડગાને શું કામ તેડો છો? કાંતિનું મન એ શબ્દો વર્ષો સુધી ઘૂંટતું રહ્યું. બા મોટાને ફટવતી હતી અને એને અન્યાય કરતી હતી. બે ભાઈઓમાં પણ કાંતિ હંમેશા એવું જ વિચારતો કે બા મોટાને જ વિશેષ પ્રેમ, વધારે પ્રેમ કરે છે. હવે બે નાના હતા ત્યારે બાળપણમાં ખાસ કંઈક ઉંમરમાં ઝાઝો તફાવત નહોતો, પણ સહજ રીતે જેલસી, ઈર્ષ્યાભાવ કાંતિના મનમાં આવી જતી. મોટાને તેડતી એટલે ઊંચકીને ચાલે. બા મોટા ભાઈને ઊંચકીને ચાલે તે કાંતિને સહેજે ગમતું નહોતું. અને એમાં પણ કંચન માસીના શબ્દો કે આ મોટા ઢગાને મોટો થઈ ગયો, શરીર મોટું થઈ ગયો છે. હવે નાનાને ઊંચકીને ચાલે તો સમજી શકાય, પણ મોટાને શું કામ? વર્ષો સુધી આ કાંતિના મનમાં શબ્દો ઘર કરી ગયા. વર્ષો સુધી વિચારતો કે બા પોતાની સાથે અન્યાય કરી રહી છે, પણ કોઈ પણ માં ખાસ આવી રીતે વિચારતા નથી. પણ એની બાએ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો હતો. કાંતિની બાએ ત્યાર પછી એક નવો રસ્તો કાઢ્યો. અને એવો શું કરતા? એ બે છોકરાઓને બે કાખમાં તેડતી, બે કાખમાં ઊંચકીને ચાલતા. થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછો આવવા દેતી નહીં. ઓછું આવવું એટલે દુઃખ થવું. થાકી જતા, હાંફી જતા, કારણ કે બબ્બે છોકરાઓને આ રીતે બંને કાખમાં ઊંચકીને ચાલવું એ મુશ્કેલ કામ. થાક લાગે, શરીર થાકે, પણ ક્યારેય એનો હરફ સુદ્ધા ઉચ્ચાર્યો નહોતો. એ વિચારતા કે મારા બંને દીકરાઓમાંથી કોઈને પણ દુઃખ થવું જોઈએ નહીં. અને એટલા માટે બેઉને ઊંચકીને ચાલતા. છતાં કાંતિને તો ઓછું આવતું જ. એની બા મોટાને ખોટા લાડ કરાવતી હતી, અને છતાં પણ કાંતિના મનમાં તો દુઃખ પારાવાર થતું જ. અને વિચારતો કે બા મોટાને ખોટા લાડ લડાવે છે, ખોટા પ્રેમ કરે છે. એવું દરેક બાળકને એવું ફીલ થતું હોય છે, લાગતું હોય છે કે મારા કરતાં મારા ભાઈને, મારી બહેનને વધારે લાડ લડાવવામાં આવે છે, પ્રેમ કરવામાં આવે છે. પણ મા માટે દરેક બાળકો સમાન સરખા હોય છે. ચડ્ડી પહેરેલા બે છોકરા આઘા પાછા થઈને ઘર બહાર જતા રહી. ત્રીજો ચડ્ડી વગરનો છોકરો હજી કાંતિ સામે જોઈને ઊભો હતો. જે છોકરાઓ પથ્થર ફેંકતા, કાંતિ વર્ષો પછી પોતાના વતન આવેલ છે, એમાંથી એકાદ બે છોકરા તો આઘા પાછા થઈ ગયા, પણ એક છોકરો હજુ ત્યાં ઊભો જોયા કરે છે, કાંતિ સામે જોઈ રહે છે. અલ્યાભાઈ શું જોયા કરે છે? વાળ ધોળા થઈ ગયા છે એ જોવે છે? આમ જો, આ વાળ ધોળા થઈ ગયા છે એટલે જ તું અહીં ફળિયામાં ઊભો રહી શકે છે. નહીં તો મારો એક હાકોટો પડે ત્યાં શેરીના છોકરા એમના ઘરમાં ભરાઈ જતા.
છોકરાને જોઈને કાંતિ કે વાળ ધોળા થઈ ગયા, સફેદ થઈ ગયા છે, ઉંમર થઈ ગઈ, વાળ ધોળા થઈ જવા ઉંમર થઈ જવી, સફેદ વાળ થઈ ગયા છે. અને આ છોકરાને કહે છે કે વાળ ધોળા થઈ ગયા એટલે જ તું અહીં ઊભો છે, નહીતર એક હાકોટો, એક અવાજ આપતા કોઈ છોકરાની હિંમત નહોતી કંઈ ઊભા રહે. એક હાકોટો પડે, એક અવાજ આપે એટલે તરત જ આ બાળપણના એમના સંસ્મરણો છે. હા, તારા કોઈ મોટા ભાઈ બહેન હોય તો પૂછી જોજે. ભગતની દુકાનેથી હું પાન ખાઈને આવતો હોઉં ને છોકરાઓ શેરીમાં બાજતા હોય કે રમતા હોય તો મને જોતા જ રફ્ફુ થઈ જતા. પણ એ દિવસો જુદા હતા. અત્યારે હવે ધોળા થઈ ગયા છે, રફ્ફુ ભાગી જતા, ગાયબ થઈ જતા. જ્યારે કાંતિ એ રસ્તેથી નીકળે ત્યારે એ રસ્તા પર રમતા, બાજતા, લડતા કે જે પણ છોકરાઓ ઊભા હોય તરત જ ત્યાંથી ભાગી જતા. પણ આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે તો કાંતિ કહે છે કે વાળ ધોળા થઈ ગયા છે, ઉંમર થવા આવી છે, અને એટલા માટે આજે કોઈને કશું કહી શકતો નથી. રમા કહેતી હવે 40 થવા આવ્યું, 42 થવા આવ્યું, 45 થવા આવ્યું. કાંતિના વર્ષોનો હિસાબ એ બરાબર રાખતી હતી. રમા એટલે કાંતિની પત્ની. 40 વર્ષ, 42 વર્ષ, 45 યર્સ, આ બધી બાબતો એ ખાસ યાદ રાખતી. અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા, જિંદગી કાંઈ માણી નહીં. ડોશી ડાબલો રાખીને બેઠા છે, પૈસા એમને ગળેથી છૂટતા નથી. આ રમાના શબ્દો છે કે અડધી જિંદગી વીતી ગઈ, માથે ધોળા આવી ગયા. ડોશી ડાબલો રાખીને બેઠા છે, પૈસા દબાવીને બેઠા છે એમની પાસે. હવે બા પાસે પૈસા હોય પણ ક્યાંથી? વિધવા બા માંડ કરીને એમણે પોતાના બંને છોકરાઓને ઉછેરીને મોટા કરે, તો એમની પાસે પૈસા હોય ક્યાંથી? અને હોય તો પણ એ કાંતિ કે એમના મોટા ભાઈ માટે ક્યાંથી? હવે તો મોટા થઈ ગયા છે બેઉ દીકરા, અને છતાં પણ રમા આ રીતે કવ્વેણ ઉચ્ચારે છે. કાંતિને કહેવાનું થતું કે બા પાસે પૈસા હોય ક્યાંથી? વિધવા બાઈ, 2 છોકરા ઉછેરીને મોટા કરી, ભણાવ્યા, ભણાવ્યા, એની પાસે હોય પણ શું? અને ધારો કે એની પાસે પૈસા હોય તો પણ એ આપણા રળેલા તો નથી જ ને. આપણે જિંદગી માણવી હોય તો આપણે કમાવવું જોઈએ, રળેલા પૈસા, રળેલા કમાયેલા. આપણે કમાયેલા તો નથી, અને હોય તો પણ એ આપણા, અને આપણે જો માનવી જોઈએ તો આપણે કમાવવું જોઈએ, બીજા પર ડિપેન્ડ કેમ? અને છતાં પણ કાંતિ કહી શકતો નહોતો. એમના મનમાં થતું કે રમાને કહી દેવું, રમાને કહી દઉં, પણ એ રમાને કહી શકતો નહોતો. પણ રમા સાથે દલીલ થઈ શકે એમ નહોતું. રમા પાસે બહુ અટપટો હિસાબ હતો. પરણ્યા પછી બીજા જ વર્ષે કાંતિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયા. મોટો એ વખતે બા સાથે રહેતો. કાંતિને એ વખતે મિલમાં નોકરી હતી. કાંતિ દર મહિને બાને પૈસા મોકલતો. એની એ ફરજ હતી. 2 વર્ષ માંડ પૈસા મોકલ્યા હશે, પછી મિલની નોકરી છૂટી ગઈ, અને બા પાસેથી મન પણ વછોડાઈ ગયું. ગાય પાસેથી વાછડાને વાળી લે એમ ખૂબીથી રમાએ એને વાળી લીધો હતો. આ એક સેન્ટેન્સ ખરેખર વિચારવા જેવું છે કે ગાય પાસેથી વાછડાને વાળી લે એમ રમાએ વાળી લીધો હતો. મેરેજ પછી કાંતિ અને રમા બીજા જ વર્ષે, અને રમા પાસે બહુ અટપટો હિસાબ રહેતો. કાંતિની કોઈ દલીલ ચાલતી જ નહીં. મિલમાં, ફેક્ટરીમાં નોકરી મળી, પૈસાય મોકલતો કાંતિ, પણ ત્યાર પછી નોકરી છૂટી ગઈ અને બા સાથેના પ્રસંગો પણ ઓછા, બાને મળવાનું ઓછું થતું,
અને ગાય પાસેથી જે રીતે વાછરડાને ખૂબીથી વાળી લેવાય, ખૂબીથી, એ જ રીતે રમાએ કાંતિને બા પાસેથી દૂર કરી દીધો. પણ જિંદગીના એ 2 વર્ષ કાંતિએ બાને પૈસા મોકલ્યા એના હિસાબ રમા પાસે અટપટો હતો. 2 વર્ષ સુધી પૈસા મોકલ્યા એનો હિસાબ ક્યાંક અટપટો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોશી મૂડી કરી શકી, નહીં તો એમની પાસે શું હતું? મૂડી, બચત કરી શક્યું, સેવિંગ કર્યું. આપણે પૈસા મોકલ્યા એટલે તો સેવિંગ કરી શક્યું, નહીં તો એમના પાસે શું હતું? 2 વર્ષ સુધી જે પણ પૈસા મોકલ્યા એનો અટપટો હિસાબ છે. કાંતિને પૂછવાનું મન થતું, પણ 2 વર્ષમાં આપણે પૈસા કેટલા મોકલ્યા હશે? કેટલા પૈસા મોકલ્યા હશે 2 વર્ષની અંદર? પણ રમા જુદો જ હિસાબ ગણાવતી હતી. આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોશી તાણી તુસી પૂરું કરતા હશે અને પોતાની કમાણીનું બધું સાચવતા હશે, પોતે કમાણી કરે એ સાચવતા હશે, અને આપણે જે પૈસા મોકલ્યા એમાંથી સાવચેતીપૂર્વક ખર્ચ કરતા હશે. એ કાંઈ ઓછા કસબી નહોતા. કસબી શબ્દ એક છે, કસબી, આવડતવાળા. ઓછા કસબી નહોતા. હવે ખરેખર બાને લાચાર ગણવા, કસબી ગણવા ને આપણે વિચારવાનું છે. ઓછા કસબી નહોતું. વડી, પાપડ, ગોદડા, ગાદલા, ભરત, ગૂંથણ કેટલું જાણતા હતા. કમાણી સારામાં સારી હતી, એટલે તો મોટાભાઈ એમની સાથે ગદરી ખાતા હતા. અને ગદરી ખાતા, મફતનું ખાય છે. એમને તો કાંઈ કામ ધંધો કરવાનો છે નહીં, મફતનું ખાતા. બાકી મોટાભાઈ કેદી 1 પૈસો રળ્યા છે? રળ્યા કમાયા છે મોટાભાઈ? એ તો બા જે પણ કામ કરે છે એનું. અને આ રીતે બા નાના મોટા કામ કરીને પૈસા કમાય છે, કમાણી પણ સારામાં સારી. અને મોટાભાઈ બેઠા બેઠા નકામું 1 પૈસો કમાયા વિના મફતનું ખાય છે. આ રમા બા વિશે. રમાના વેણ ધીમે ધીમે એને સાચા લાગવા માંડી. કાંતિને પણ રોજે રોજ જ્યારે આ વાતો સાંભળવા મળે ત્યારે એમને આ રમાના વેણ શબ્દો સાચા લાગે. મોટા તરફ એને બચપણથી જ કચવાટ હતો. નાનપણથી જ ક્યાંક બા એમને ઉચકી અને ક્યાંક ને ક્યાંક પેલા કંચન માસીના શબ્દો પણ એમના મનમાં ઘર કરી ગયા. અને મોટાભાઈ તરફ બાળપણથી જ ક્યાંક થોડો કચવાટ તો હતો જ. અત્યારે જ્યારે ભાઈની વાત આવે એટલે રમાના શબ્દો કાંતિને સાચા લાગે છે. ધીમે ધીમે એમાંથી નફરત અને ધિક્કારની લાગણી જન્મે. મોટો છે જેવું, ધીરે ધીરે ધિક્કારની લાગણી જન્મવા લાગી. અને વિચારતો કે મોટો છે જેવું. અને એક દિવસ એણે બાને કહી દીધો, મોટાને તારી સાથે રાખવો હોય તો હવેથી હું 1 પૈસો તને નહીં મોકલું. હું કમાયા કરું ને એ વાપર્યા કરે, એ નહીં બને. અને એક દિવસ આમ કહી દીધું કે મોટાને સાથે રાખવો હોય તો મારા પાસે અપેક્ષા રાખશો નહીં, મારી પાસેથી 1 પૈસાની અપેક્ષા રાખશો નહીં. આનું રિએક્શન બાને ખરેખર બહુ દુઃખ થયું. એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ. મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું? મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું? બોલતા જરાક વિચાર કર. બા થોડા ગુસ્સામાં છે કે મોટો દીકરો એમની સાથે રહે છે કે હું મોટા દીકરા સાથે રહું છું. અત્યારે તો પોતાની ઉંમર થઈ, વિધવા એકના એક બા જો ભાઈને સાથે કે મોટા દીકરાને સાથે ન રાખે તો રહે કોની સાથે? મોટાની વહુ ને મોટાના છોકરા મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે, એને કરવાય દેવું નથી. તું રળે છે ને બે પૈસા મોકલે છે, એમાં આટલો રોફ શું મારે છે? રળે છે, કમાય છે, એમાં 2 પૈસા થોડા ઘણી મદદ કરજે, એમાં આટલો બધો રોફ શું કરવા? આટલું બધું જા, પૈસોય મોકલતો નહીં.
તારો પૈસો મારે આજથી હરામ છે. બાએ પણ કાંતિને આ રીતે ગુસ્સામાં કહી દીધું. બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી, કારણ કે બાને ખરેખર માઠું લાગ્યું. મોટા દીકરાની વહુ એમના છોકરાઓ બાની સેવા ચાકરી કરે છે. એ બાબત પણ કાંતિને હવે ગમતી નથી, અને ખાસ તો રમાને. અને કહી દીધું કે હવે એક પણ પૈસો તું મોકલતો નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જોજો કે આ જે શબ્દો છે કે મોટાની વહુ ને મોટાના છોકરા, આ શબ્દોને કેવી રીતે રમા નેગેટિવ રીતે લે છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે જોઈશું. ત્યાં સુધી અગાઉનો પાઠ છે તમારે વ્યવસ્થિત વાંચવાનો છે, અને જો સમય મળે આગળની વાર્તા પણ વાંચજો, મજા આવશે. ને ખરેખર માણવા જેવી વાર્તા છે, સમજવા જેવી છે. ફરીથી મારા આ શબ્દો રહેશે, અને લગભગ દરેકે દરેક વિડીયોમાં મારા શબ્દો રહેશે કે છોકરાઓ માટે કાંતિ જેવા ગુણો ક્યારેય પોતાનામાં આવવા દેશો નહીં. અને છોકરીઓ માટે કહીશ કે રમા જેવી વિચારધારા ક્યારેય તમારામાં ન આવે, એની ખાસ કાળજી રાખજો. તો ત્યાં સુધી તૈયારીઓ કરજો.